મિરલ સોલંકી આપણી સાથે જોડાયા છે। મિરલ, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન। જણાવો કે હવે એક પછી એક તમે જો તો હવે થોડી મિનિટે પરિણામો આવી રહ્યા છે, તો જે બાકી રહેલા પરિણામો છે એમાં શું એક્સપેક્ટેશન માર્કેટ રાખી રહ્યું છે? જરૂરથી અમિક, અત્યારે જોવા તો ઘણી બધી કંપનીના પરિણામો આવી ગયા છે ને ઘણી બધી કંપનીના પરિણામો હજુ બાકી છે, તો એમાં પણ વાત કરીએ કે કઈ કંપનીના પરિણામો આજે આવવાના છે જેના કારણે આજે સ્ટોકમાં મોમેન્ટમ જોવા મળી શકે છે। તો એશિયન પેઇન્ટના પરિણામો આજે રજૂ કરવામાં આવવાના છે। પરિણામોનું અનુમાન આપણે નજર કરી લઈએ। નફો જે છે એમાં 1270 કરોડ સુધી રહી શકે એવો અંદાજ રાખ નજર કરશો ત્યાં 1800 કરોડની આજુબાજુમાં જોવા મળી શકે છે, એટલે ઈબીટા 3.3માં તમે નજર કરશો તો આ રીતે અનુમાન રાખવામાં આવી રહ્યું છે। માર્જિન તમે નજર કરશો તો માર્જિન પણ 18% સ્થિર રહેતા જોવા મળી શકે છે, તો અનુમાન આ રીતે રાખવામાં આવી રહ્યું છે। પણ એમનું એવું પણ કહેવું છે કે પ્રાઇસ હાઇક કરી છે થોડા ટાઈમ પહેલાં કંપનીએ, જેના કારણે કંપનીના જે માર્જિન જે છે અને ગ્રોથને અને આવકમાં કેવી રીતે અસર જોવા મળે છે એ જોવાનું રહેશે એવું માર્કેટ અનુમાન રાખી રહ્યું છે। પછી એમને એ પણ કહ્યું છે કે રો મટીરિયલ કોસ્ટ જે છે એનું ઇન્ફ્લેશન જે છે એ વધી રહ્યું છે, જેના કારણે ત્યાં પણ થોડી અસર થતી જોવા મળી શકે છે। એ પણ જોવાનું રહેશે કે કઈ રીતે અનુમાન રજૂ કરવામાં આવી રહ્યા છે। સાથે માર્જિન જે છે 18 થી 20ની રેન્જમાં રહી શકે છે એવું માર્કેટનું અનુમાન રહ્યું છે। સાથે ડિમાન્ડ છે, વોલ્યુમ છે અને માર્જિન આઉટલુક મેનેજમેન્ટ દ્વારા કઈ રીતે આપવામાં આવી રહ્યું છે એક પોટેન્શિયલી સ્કોપ માટે સારું રહી શકે છે। તો એશિયન પેઇન્ટ માટે જોવા જઈએ તો આ રીતે અનુમાન રાખવામાં આવી રહ્યા છે પરિણામોના, જેની પર આજે આપણે ફોકસ રાખવાનું રહેશે। સાથે વાત કરીએ ડાબરના પણ આજે પરિણામ કાલે એચયુએલના આવ્યા, તો આજે ડાબરના પરિણામો રજૂ કરવામાં આવવાના છે। અનુમાનો તમે નજર કરશો, પ્રોફિટમાં તમે 573 કરોડની એક્સપેક્ટેશન છે કે 573 કરોડ જેટલું આપણે નફો જોવા મળી શકે છે। સામે આવક તમે નજર કરશો તો 3771 કરોડની રહેવાની સંભાવના દેખવા મળી રહી છે અહીંયાથી। સાથે ઈબીટા અને માર્જિન તમે નજર કરશો એ પણ ધારણા પ્રમાણે કદાચ જોવા મળી શકે છે એવું માનવું છે, પણ મોન્સૂનની સિઝનના કારણે થોડી અસર જોવા મળી શકે છે। સાથે રૂરલ જે ડિમાન્ડ જે છે એની રિકવરી કઈ રીતે આવી રહી છે એ પણ એક જોવા જેવું રહેશે, કેમ કે એની રિકવરી ઉપર જ ડિપેન્ડ કરે છે કે ડિમાન્ડ કઈ રીતે આવશે, અને ડિમાન્ડ ઉપર જ ડિપેન્ડ કરે છે કે કંપનીનો બિઝનેસ કેવી રીતે જોવા મળી શકે છે। તો આ બધા રીઝન છે। સાથે મેનેજમેન્ટ ગ્રોથ સ્ટ્રેટેજી કઈ યુઝ કરે છે અને ફ્યુચર આઉટલુક કઈ રીતે રજૂ કરે છે એ પણ અહીંયાથી જોવાનું રહેશે। તો ડાબર માટે આ રીતે અનુમાન રાખવામાં આવી રહ્યા છે। પછી વાત કરીએ આઈસર મોટરના પણ આજે જોવા જતો પરિણામો રજૂ કરવામાં આવવાના છે। મેજરલી જોવા જતો સેલ્સના આંકડાને બધું આવ્યું હતું એ તો થોડું પોઝિટિવ હતું। હવે અનુમાનો આપણે નજર કરી લઈએ તો નફાનું અનુમાન 1390 કરોડની સંભાવના દેખવા મળી રહી છે અહીંયાથી। આવક પણ જોવા જાવ તો ઈબીટાને બંનેમાં થોડું એક્સપેક્ટેશન સારું દેખવા મળી રહ્યું છે। માર્જિન એવું કહેવામાં આવી રહ્યું છે કે 23% સુધી સ્થિર જોવા મળી શકે છે માર્જિનમાં પણ મેજરલી એમને એવું કહેવામાં આવ્યું છે કે ડોમેસ્ટિક માર્કેટ જે છે એ મજબૂત છે, એની ડિમાન્ડ પણ સારી છે રોયલ એનફિલ્ડની, તેના કારણે અહીંયા માંગ સુધરતી જોવા મળી શકે છે, એના કારણે કંપનીના પરિણામો જે છે સારા જોવા મળી શકે છે। પણ એવું પણ કહેવામાં આવ્યું છે કે માર્કેટ શેર જે છે એ થોડો ઘટ્યો છે, તો એ જોવાનું રહેશે કે મેનેજમેન્ટનું આઉટલુક કઈ રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે। તો આઈસર મોટર માટે આ રીતે અનુમાન રાખવામાં આવી રહ્યા છે પરિણામો માટેના। અને લાસ્ટની વાત કરીએ, કેપીઆઈટી ટેકના પણ આજે પરિણામો રજૂ કરવામાં આવવાના છે, એના કારણે આજે સ્ટોક મેજરલી ફોકસમાં રહી રહ્યો છે। પરિણામો પહેલાં મેનેજમેન્ટનું કોન્ફરન્સ હતો, એમાં મેનેજમેન્ટે જણાવ્યું છે કે અગાઉ જે ગ્રોથ જે છે એમાં તે વોર્નિંગ આપી છે કે થોડું તણાવભર્યું સંકેત જોવા મળી શકે છે। સાથે જે રેવન્યુ રિકવરી જે છે યુએસમાંથી એમાં 1% ઘટાડો રહેવાની શક્યતા એમને વ્યક્ત કરી છે, એટલે થોડો પરિણામો નબળા થવાળા જોવા મળી શકે છે એવું મેનેજમેન્ટનું માનવું છે। આઉટલુક લાંબા ગાળા માટે પોઝિટિવ છે, પણ શોર્ટ ટર્મ માટે થોડું અહીંયા અસર થતી જોવા મળી શકે છે। મેનેજમેન્ટે એ પણ કહ્યું છે કે કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન કઈ રીતે થઈ રહ્યું છે એ મેજરલી જોવાનું રહેશે, અને ત્યાં થોડી અસર થતી જોવા મળી શકે છે, એટલે ક્લાયન્ટ કોસ્ટ કઈ રીતે યુઝ થાય છે એ પણ એક જોવા જેવું રહેશે। તો એવું જોવા જઈએ તો આ બધા અનુમાનો હતા જેમાં આજે રિઝલ્ટ આવવાના છે, જેના કારણે આજે સ્ટોકમાં મોટું મોમેન્ટમ જોવા મળી શકે છે। એમ તો લિસ્ટ તો ઘણું લાંબુ છે અને એક્સપેક્ટેશન પણ ઘણી મોટી છે, જોઈએ કે હવે અનુમાન પ્રમાણે અહીંથી પરિણામ આવે છે કે નહીં, પરંતુ માહિતી બદલ ખૂબ ખૂબ આભાર મિરલ આપનો।